નમસ્કાર, હું જેપી માથોડિયા કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળમાં ફરી એકવાર નવા વિડિયો સાથે તમારી સામે આવ્યો છું. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં ચોથું પ્રકરણ પુરવઠો, જેની આપણે આજે ચર્ચા કરવાની છે. જેમાં સૌપ્રથમ પૂર્વ ભૂમિકા, ત્યારબાદ પુરવઠો અને જથ્થાના અર્થ વિશે આપણે માહિતગાર થવાના છીએ. જેમાં ઉત્પાદન એટલે શું, પુરવઠો એટલે શું અને જથ્થો એટલે શું, ત્રણ બાબતોની આપણે પરિચિત થઈશું. ત્યારબાદ વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા, જેના કારણે જે છે પુરવઠો કઈ રીતે જુદો પડે છે જેની સમજૂતી મેળવીશું. અને પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત, જે તમારે 3 માર્ક્સમાં વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે, જેની પણ આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પૂર્વ ભૂમિકા પ્રસ્તાવના. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે માંગને સમજવા સાથે પુરવઠાને પણ સમજવો જરૂરી છે. જો અગાઉનું પ્રકરણ આપણે ત્રીજું માંગ ભણી ગયા, તો બજારના જે કોઈ કિંમત નિર્ધારણ એટલે કે કિંમત નક્કી કરવામાં મહત્વનો ફાળો પુરવઠો એ પૂરો પાડતો હોય તો એક પુરવઠો પણ છે. માંગ સાથે સાથે પુરવઠો એ જરૂરી છે, જેના કારણે તમે જે છે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરી શકો. બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે તેમ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુની માંગ જુદી જુદી હોય, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ કેવો હોય છે, જુદો જુદો. જો જેવી રીતે બજારમાં વસ્તુની માંગ એ જુદી જુદી જોવા મળે છે, એમ પુરવઠો પણ જે છે એ હોવો જરૂરી છે, જેના કારણે પુરવઠા વગર માંગ શક્ય નથી. ત્યારબાદ તો કે વસ્તુઓના પુરવઠામાં પણ જેવી રીતે માંગમાં ફેરફાર થાય છે, એવી જ રીતે પુરવઠામાં પણ ફેરફાર થાય છે. જેવી રીતે માંગની પણ કિંમત જુદી જુદી હોય છે, એમ પુરવઠાની પણ કિંમત એ જુદી જુદી હોય છે. તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો પુરવઠો અને જથ્થાનો અર્થ સૌપ્રથમ સમજીએ. તો સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠો અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી, પણ અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદન, જથ્થો અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડ્યો છે. જો આ ત્રણેય બાબતને આપણે શું ગણીએ છીએ, તો કે સમાન ગણીએ છીએ. સમાનાર્થી શબ્દો છે, પર્યાય શબ્દો છે, પણ અર્થશાસ્ત્રીઓએ આ ત્રણેય શબ્દોને જુદા કરવાનો, એક સમજવાનો એક પ્રયત્ન કરાયો છે. કે ઉત્પાદન જુદું છે, પુરવઠો જુદો છે અને જથ્થો પણ જુદો છે. તો કઈ રીતે જુદા પડ્યા છે, તો સૌપ્રથમ આપણે તપાસીએ. તો ઉત્પાદન એટલે શું, તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું શું બતાવે છે, પ્રમાણ દર્શાવે છે. તો કે ઉત્પાદન એટલે શું, તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા. ઉપલબ્ધ સાધનો ક્યાં, તો ઉત્પાદનના સાધનો અગાઉ આપણે ભણી ગયા પહેલા પ્રકરણમાં. ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજન, જે ચારેય સાધનો દ્વારા જેટલી કોઈ પણ વસ્તુઓનું એ ઉત્પન્ન થાય અને ઉત્પાદન કહેવાય. એટલે ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું એક શું બતાવે છે, પ્રમાણ બતાવે, જેને આપણે ઉત્પાદન કહીએ. બરાબર. ત્યારબાદ બીજું છે પુરવઠો. તો પુરવઠો એટલે શું, તો ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવાય. જો માંગ જેવી પાંચ બાબતો જે છે સમાયેલી છે, અહીંયા પણ પુરવઠામાં પણ 5 બાબતો જે છે યાદ રાખવાની. ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, એ વખતે જે ગ્રાહક શબ્દ આવતો અહીંયા જે છે ઉત્પાદક શબ્દ આવશે. ઉત્પાદક દ્વારા બજારમાં ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. બરાબર. તો એને આપણે પુરવઠો તરીકે ઓળખી શકીએ. અને ત્રીજી બાબત છે જથ્થો. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જો કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, જેને આપણે જથ્થો ગણીએ. કેમ કુલ વેચાણક્ષમ, કે જે વસ્તુનું વેચાણ થઈ શક્યું નથી. બરાબર. જેને આપણે ગોડાઉનમાં સાચવીને મૂકેલો છે એ ભાગ, જેને આપણે જથ્થો તરીકે ઓળખી શકીએ. એટલે એની ટૂંકમાં વ્યાખ્યા આપી, કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, જે વેચાણ કરેલું નથી એવા જે છે એ વસ્તુઓનો જથ્થો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. આમ ત્રણ બાબત એ જુદી છે. પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત સમજીએ. પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દા સમજવા જરૂરી બને છે. જો અહીંયા ઉત્પાદન જુદી બાબત કીધી, પુરવઠો જુદી બાબત કીધી અને જથ્થો જુદી.
ઉત્પાદન એટલે શું? તો કે ઉત્પાદક દ્વારા ઉત્પાદનના સાધનનો સહારો લઈને, જો અહીંયા કીધું તો કે ઉત્પાદક ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલી વસ્તુઓ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહેવાય, જેમાં ઉત્પાદને ઉત્પન્ન થયેલી વસ્તુઓનું શું બતાવે છે? પ્રમાણ. ત્યારબાદ પુરવઠો, તો ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે, બરાબર, ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી બતાવે પુરવઠો કહેવાય. જથ્થો એટલે શું? તો કે કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, જેને આપણે જથ્થો તરીકે ઓળખી શકીએ. તો ખાસ આપણે પુરવઠાના શબ્દને સમજવો હોય તો એના માટેની ત્રણ બાબતો સમજવી પડે, જેમાં વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા. જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વેચવાની સૌપ્રથમ તૈયારી. કોઈ ઉત્પાદક કે વ્યાપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. જો એની પાસે ઉત્પાદન કરેલું ગોડાઉનમાં સાચવી મૂકેલો જે છે જથ્થો છે, તો એ જથ્થો એ બધો પુરવઠો બની શકે નહીં. કેમ? તો ઉદાહરણ આપ્યું છે, રાજકોટની ઓઇલ મિલના વ્યાપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે, તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો કેવો છે? શૂન્ય. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 તેલના ડબ્બાનો શું કહેવાય છે? એ પુરવઠો. તો અહીંયા વેચવાની તૈયારી હોવી જોઈએ, પ્રથમ બાબત કીધી. એટલે કે જો અહીંયા 500 ડબ્બા એની પાસે ઓઇલ મિલના 500 ઓઇલ મિલમાં 500 ડબ્બા પડ્યા છે, પણ જો ઉત્પાદક એ 500 ડબ્બામાંથી એક પણ ડબ્બો વેચવાની ઈચ્છા ન ધરાવે, ઈચ્છા શક્તિ કે તૈયારી ન ધરાવે, તૈયારી ન બતાવે, તો એ પુરવઠો બનતો નથી. એટલે પુરવઠો કેવો થયો? શૂન્ય. પણ એ 500 ડબ્બામાંથી જો 300 ડબ્બા એ વર્તમાન ભાવે એટલે કે હાલના ભાવે જો વેચી દે તો 300 ડબ્બા એ શું થયું કહેવાય? પુરવઠો. અને બાકીના 200 જે વધ્યા એને શું કહેવાય? જથ્થો. સમજાઈ ગયું? ત્યારબાદ બીજી બાબત અહીંયા આપણને આપી છે વેચવાની શક્તિ. વ્યાપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વ્યાપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. તેની પાસે 500 ડબ્બા છે એટલે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, તેથી 500 ડબ્બા તેલનો શું કહેવાય છે? પુરવઠો. તો શક્તિ હોય છે, બરાબર. એની પાસે ઓઇલ મિલમાં એની પાસે 500 ડબ્બા છે તો 500 ડબ્બા જેને વેચવાની શક્તિ ધરાવે છે, એ 1000 જે છે તેલના ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય છતાં પણ એ 1000 ડબ્બા જે છે પુરવઠો બની શકતો નથી. કેમ? તો કે હયાત એની પાસે કેટલા ડબ્બા છે? તો કે 500 ડબ્બા છે, તો 500 ડબ્બા એ વેચી શકવાનો છે, 1000 ડબ્બા વેચી શકવાનો નથી, બરાબર. એની શક્તિ પણ હોવી જોઈએ. અને ત્રીજી છે વેચવાની ઈચ્છા. વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી બંને હોય, તૈયારી અને શક્તિ બંને હોય, સાથે ઉત્પાદક વેચનારની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. જો ઈચ્છા જ ન હોય, બે હોય પણ ઈચ્છા ન હોય તો પણ જે છે પુરવઠો બની શકતો નથી. આમ ઉપયોગ બાબતના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને આપણે શું કહીએ છીએ? પુરવઠો. જુદી જુદી કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની તૈયારી બતાવતો હોય તો એને આપણે ખાસ કરીને શું કહેવાય છે? પુરવઠો. તો શક્તિ, ઈચ્છા શક્તિ અને તૈયારી ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે જે છે એ પુરવઠો બનતો હોય છે. ત્યારબાદ પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત આપણે સમજી લઈએ. સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે પણ તે જુદા છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય અને વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે આપણે એને શું કહીએ છીએ? જથ્થો. વર્તમાનમાં જે વેચવાની ઈચ્છા પણ છે અને જે વેચવાની ઈચ્છા પણ નથી પણ અત્યારે જે ગોડાઉનમાં સાચવીને મૂક્યું છે એ બધાને આપણે શું કહીએ છીએ? જથ્થો, બરાબર. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો તે જથ્થો અને પુરવઠો જુદા પડે. દાખલા તરીકે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે જેમાંથી પ્રવર્તમાન કિંમતે એટલે કે હાલની કિંમતે તે 300 એકમ વેચવા તૈયાર થાય તો તે પુરવઠો 300 એકમ થયો ગણાય. આમ ઉત્પાદક કે વ્યાપારીની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી શું છે? પુરવઠો છે. જો ટોટલ એની પાસે 500 એકમો છે જેમાંથી વર્તમાન કિંમતે જે છે 300 એકમો એ વેચવાની ઈચ્છા
એટલે વેચાણક્ષમ એકમોનું પ્રમાણ બતાવે છે જેને આપણે જથ્થા તરીકે ઓળખી શકીએ, જે વેચવાની ઈચ્છા શક્તિને તૈયારી બતાવતો નથી. બરાબર. એટલે 500 માંથી 300 જો હાલમાં બજારમાં વેચવાની તૈયારી બતાવતો હોય ઈચ્છા શક્તિને તૈયારી, તો એ પુરવઠો થયો. 200 ભવિષ્યમાં વેચવાની તૈયારી બતાવે છે, એટલે અત્યારે જે છે ગોડાઉનમાં સાચવીને મૂક્યું છે એને કહેવાય છે જથ્થો. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. પુરવઠા જથ્થો કરતા ઓછો હોઈ શકે છે. જો વિકલ્પમાં તમારે વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય, પુરવઠો જથ્થો કરતા કેવો હોય, બરાબર, તો પુરવઠો જથ્થા કરતા કેવો હોય છે? ઓછો હોઈ શકે છે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાં ન વેચાયેલા એકમો પણ જથ્થામાં એ સમાવિષ્ટ થાય છે, એમાં જોડાઈ જાય છે. વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે એને આપણે જથ્થો કહીએ, અને એમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે એને શું કહીએ છીએ? પુરવઠો. બરાબર. તો અહીં આપણે પુરવઠો જથ્થા કરતા ઓછો હોઈ શકે. બરાબર. જથ્થો અને ઉત્પાદન બંને અલગ બાબતો છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાં ન વેચાયેલો પણ એકમો પણ એ ખાસ કરીને જથ્થામાં તમે જોડી શકો છો, સમાવેશ કરી શકો છો. વ્યવહારિક રીતે આપણે સામાન્ય અર્થમાં વ્યાપારમાં ગણીએ તો ગોડાઉનમાં જે વસ્તુ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ છે એને જથ્થો કહીએ, અને જે પ્રવર્તમાન કિંમતે આપણે બજારમાં વેચવાની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવશે એને આપણે શું કહીએ છીએ? પુરવઠા તરીકે આપણે ઓળખી શકીએ. બરાબર. આમ પુરવઠો જથ્થો એ બંને એકબીજાથી કેવા પડે છે? જુદા પડે છે. જે 3 માર્ક્સનો પ્રશ્ન તમારે વારંવાર પૂછાતો હોય તો તમને એ ખ્યાલ હોવો જોઈએ. સૌપ્રથમ તો પુરવઠો અને જથ્થાનો અર્થ જોયો. પુરવઠો એટલે શું? તો એની એ જ વ્યાખ્યા જેવી માંગમાં વ્યાખ્યા એવી હતી એની એ જ વ્યાખ્યા. ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક દ્વારા ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી બતાવે છે એને આપણે શું કહીએ છીએ? પુરવઠો. બરાબર. જથ્થો તો કુલ વેચાણક્ષમ એકમનું પ્રમાણ, જેને આપણે શું કહીએ છીએ? જથ્થો. જેમાં પુરવઠાને સમજવું હોય તો એના માટે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો ઘણી બાબત આપી છે. ઉત્પાદન એટલે શું? તો કે ઉત્પાદક દ્વારા ઉત્પાદનના સાધનોથી જે વસ્તુ કે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય તો એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યારબાદ પુરવઠો એટલે શું? તો ઉત્પાદિત થયેલ વસ્તુઓમાંથી જે વસ્તુ વેચવાની ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે વસ્તુ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ જથ્થો તો કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, જેને આપણે જથ્થો કહીએ. 3 બાબતો આપી. વેચવાની તૈયારી, તો વેચવાની તૈયારીમાં આપણે શું જોયું? તો વેચવાની તૈયારીમાં આપણે જોયું કે જ્યારે રાજકોટના ઓઇલ મિલમાં 500 ડબ્બા હોય પણ એ 500 ડબ્બામાંથી જો એને એક પણ ડબ્બો વેચવાની ઈચ્છા અને તૈયારી ન હોય તો પુરવઠો કેવો હોય છે? શૂન્ય. ત્યારબાદ 500 ડબ્બામાંથી જો 300 ડબ્બા એ વેચવાની વર્તમાન ભાવે વેચવાની તૈયારી બતાવે તો 300 ડબ્બા એ પુરવઠો બને છે, અને બાકીના 200 જે છે એ શું બને છે? જથ્થો. ત્યારબાદ શક્તિ પણ હોવી જોઈએ. બરાબર. એટલે કે ઓઇલ મિલમાં 500 ડબ્બા છે અને એ 1000 ડબ્બા જે છે વેચવાની તૈયારી બતાવતો હોય, ઈરાદો દર્શાવતો હોય, તો એ જે છે પુરવઠો બની શકતો નથી. કેમ? તો 1000 ડબ્બાની પાસે કેટલા ડબ્બા છે? તો 500 તેલના ડબ્બા છે, જેના કારણે 500 તેલના ડબ્બા જેનો પુરવઠો બને છે. 1000 તેલના ડબ્બા પુરવઠો બનતો નથી. ત્યારબાદ વેચવાની ઈચ્છા, એટલે કે વેચવાની શક્તિ અને તૈયારી હોય પણ ઈચ્છા ન હોય તો પણ જે છે પુરવઠો બની શકતો નથી. પુરવઠો અને જથ્થો બંને વચ્ચેનો તફાવત પણ આપણે જોઈ ગયા. પુરવઠો એટલે શું ને જથ્થો એટલે. બરાબર. તો પુરવઠો એટલે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદકનો જે ભાગ બજારમાં વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવવાનો પુરવઠો કહેવાય, અને કુલ વેચાણક્ષમ એકમનું પ્રમાણ જેને આપણે જથ્થો કહેવાય, જેમાં પુરવઠા કરતા જથ્થો વધુ હોઈ શકે. બરાબર. હવે એક માર્ક્સનો વિકલ્પમાં પ્રશ્ન પૂછે તો એ આપણને ખબર હોવી જોઈએ. અહીં આપણે રાખીએ આવતા તાસમાં, એટલે આવતા વિડિયોમાં ખાસ કરીને આપણે પુરવઠાને અસર કરતા પરિબળો, જેમાં આપણે પુરવઠાને અસર કરતા પરિબળોમાં વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો, જેમાં ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળ, અન્ય પરિબળો જેની વિગતવાર ચર્ચા કરવાની રહેશે. જેમાં ઉત્પાદનના સાધનોની કિંમત કઈ રીતે પુરવઠાને અસર કરે છે. ત્યારબાદ કિંમત એક નિર્ણાયક પરિબળ છે, જેવી
કિંમત હતું. એવી જ રીતે અહીંયા પુરવઠાને પણ નિર્ણાયક પરિબળ તરીકે કિંમત અસર કરતું પરિબળ આપણે ગણી શકાય. અન્ય પરિબળોમાં ઉત્પાદનના સાધનોની કિંમત, જેમાં ઉત્પાદનના સાધનો તો ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજક, જે ચાર સાધનો કઈ રીતે અસર કરે છે એની ચર્ચા કરવાની. ટેકનોલોજીની કક્ષા, જેની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરશું. ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળો જે પુરવઠામાં વધારો કે ઘટાડો અને કિંમત અસર કરતું હોય તો એમાં કઈ રીતે વિસ્તરણ અને સંકોચન એ ફેરફાર લાવે છે, જેની આપણે એ ચર્ચા કરીશું.